વડોદરામાં હની ટ્રેપ કરતી એક ગેંગ ઝડપાઈ છે. કપુરાઈ પોલીસની મહત્વપૂર્ણ કાર્યવાહી અને 5 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. આણંદના રિયલ એસ્ટેટ એજન્ટ પાસેથી રૂપિયા પડાવ્યા હતા અને મહિલાએ વડોદરાની કપુરાઈ ચોકડી પાસે બોલાવ્યા અને મહિલાએ દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. પકડાયેલા તમામ આરોપી રાજકોટના રહેવાસી છે. 5 આરોપીમાંથી 2 આરોપી સામે ગોંડલ અને સુરતમાં પણ ગુના દાખલ થયેલા છે. હની ટ્રેપમાં લોકોને ફસાવવા અલગ અલગ મહિલાઓનો ઉપયોગ કરાતો હતો. પોલીસે મોબાઈલ અને યુપીઆઈથી બેંક ખાતાની તપાસ શરૂ કરી છે. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર. માનુ, વડોદરામાં હની ટ્રેપ કરતી એક ગેંગ ઝડપાઈ છે, શું મામલો? અંકુર, વડોદરા શહેરમાં હની ટ્રેપ કરતી ગેંગ છે પકડાઈ છે. કપુરાઈ પોલીસે તેમજ એલસીબીની ટીમે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ ફોર્સના આધારે સીસીટીવીના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. 5 જેટલા આરોપીઓએ આણંદના રિયલ એસ્ટેટ એજન્ટ પાસેથી 1.45 લાખ રૂપિયા પડાવ્યા હતા. મકાન બતાવવાનું કહી અને મહિલાએ વડોદરાના કપુરાઈ ચોકડી પાસે આ એજન્ટને બોલાવ્યો હતો અને ત્યારબાદ અન્ય સાગરીતો કારમાં બેસી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચનું કહી અને ધમકી આપી હતી અને સ્થળ ઉપર જ આ નાણાં પડાવ્યા હતા. એને લઈને જ આ તપાસ કરવામાં આવી. જે એજન્ટ છે એના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે 5 આરોપીઓમાંથી 2 ગોંડલ અને સુરતમાં હની ટ્રેપ કરી ચૂક્યા છે. આ ગુના દાખલ થયેલા છે એવી આ ટોળકીને પકડવામાં આવી છે. પોલીસે મોબાઈલ, ફેસબુક તેમજ યુપીઆઈથી ટ્રાન્સફર કરવામાં આવેલ બેંક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરી છે અને આ મહિલા સહિત તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. જી અંકુર. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.